ગાઈસ આ તો મુગલ વખતનો કોઈન છે. 1465 AD વખતેનો કોઈન છે. રોટલી શાક ખાઈને કંટાળી આવે તો ક્યારેક તો હવે નવું નવું બનાવવાનું કે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. ગુડ મોર્નિંગ નહીં કહું, કારણ કે વાગી ગયા છે 1:30 અને આજ સવારમાં હું વહેલો આવ્યો હતો, આવીને પછી સૂઈ ગયો હતો અને હમણાં જ હજી ઉઠ્યો તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને મેં કીધું ચલો આપણે બ્લોગ ચાલુ કરી દઈએ. અને આજે આપણે આવી ગયા છે ઘરે. તો પહેલાં મળીશું જેનીને. જેનો કેટલા દિવસ પછી હાય. અરે વાહ, કેટલા દિવસ પછી હાય કર્યું. હે ને. અને સવારમાં બપોરમાં આદિત્યભાઈ અહીંયા એની મોજ મસ્તી ગેમની પ્રક્રિયા ચાલુ. તો ચલો આપણે જઈએ સીધા રસોડામાં, કારણ કે અત્યારે જમવાનું બની રહ્યું છે, પૂજા બનાવી રહી છે. તો ચલો સીધા પહેલા જઈએ રસોડામાં. બનાવવા માંડી જાય રસોઈ. ગુડ મોર્નિંગ ગાઈસ, અરે સોરી ગુડ આફ્ટરનૂન ગાઈસ. કેમ છો બધા? મજા? તો બસ આપણે રસોડામાં આવી ગયા છે અને હવે રસોઈમાં રોટલી અને શાક બની ગયું. એટલે હવે બસ જો જમવા બેસવાનું છે. પછી આજના ઘણા બધા કામ છે, થોડા ઘણા બહારના છે, થોડા ઘણા ઘરના છે અને અંકિતનું કામ છે. એટલે કેટલા દિવસથી એ તો ત્યાં હતો, એટલે મારે કેટલી બધી વાતો એને કરવાની હતી ને, ફોન પર તો ના થાય, એટલે ઘણી બધી વાતો એને કહેવાની જે છે ને એ બધી વાતો કરવાની છે. આવું બધું છે. આવું બધું છે એમ ને. એટલે સવારથી તો ટાઈમ જ નથી મળ્યો એની જોડે વાતો કરવામાં, કારણ કે એ પોતે સૂતો હતો અને પછી ઉઠ્યો, પછી એને નહાયો, પછી પૂજા કરીને એ બધામાં જ હું મારા કામમાં લાગી. વાહ, એવું છે. કઈ નહીં, બનાવો ચા. ચા તો હવે નહીં પીવાય, કારણ કે વાગી ગયા 1:30, એટલે હવે સીધું જમવાનું જ છે. મેડમે મસ્ત બટેકાનું રસાવાળું શાક. વાહ. અને આ તો લોટ ઢોળ્યો તો જો. હવે એ તો થાય. શું થાય? લોટ ઢોળવાનો હતો. ઢોળવા માટે નહીં, તો પેલું આપણે રોટલી કરીએ તો થોડો ઘણો તો ઢોળાવવાનો જ છે. વાહ. કઈ નહીં ગાઈસ, ચલો પેલા જમવાનું બની ગયું છે તો પેલા ફટાફટ જમી લઈએ. આજે ચા પીવાની નથી તો પેલા સીધું ડાયરેક્ટ જમવાનું છે. તો ચલો મળીએ થોડી વાર પછી. તો ગાઈસ બસ કંઈ નહીં, આદિત્યના હેર કટ કરાવવાના હતા અને અમે કરાવી આવ્યા છે. અને જોઈ શકો છો આદિત્યના વાળ મસ્તીના થઈ ગયા છે હેર કટ કરાયા પછી. હવે કંઈ માણસ લાગે છે, પહેલાં તો ખબર નહીં શું લાગતો હતો. આ જોયું? હા, એ શું છે? જો ગાઈઝને બધાને બતાડો. કોઈન કલેક્શન. ઓ વાવ, આદિત્યનું કોઈન કલેક્શન છે. જો ગાઈસ કેટલા મસ્ત મસ્ત બધા અલગ અલગ કન્ટ્રીના પણ છે આમાં. અને જો મુગલ કોઈન. ઓ જો ગાઈસ આ તો મુગલ વખતનો કોઈન છે. 1465 AD વખતેનો કોઈન છે. બાપરે, આવો કોઈન કોઈ જોયો છે તો કોમેન્ટમાં કહેજો. મેં તો પહેલી વાર જોયો છે. બોલો, મસ્ત છે હો તારું તો ભાઈ કલેક્શન. અહીંયા આ બધા જેટલા પણ અરબ દેશ છે એના કોઈન. આ યુએઈ અને આ કુવૈત. વાહ. પછી આ છે થાઈલેન્ડ અને સિંગાપુરના. વાહ. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના. પછી આ UK 1 પાઉન્ડ, બ્રાઝિલ, યુગાન્ડા. ઓ આટલા બધાના છે. અને અહીંયા લાસ્ટ આ ચાઇના. અરે વાહ, ચાઇનાનો બી છે. વાહ, કેટલું કોઈન કલેક્શન એનું છે કરેલું. એને બહુ જ ગમે છે કોઈન કલેક્શન કરવું, પછી હોટ વ્હીલ્સ કલેક્શન કરવી. તો અત્યારે એને એલ્બમ કીધું હતું 2-3 દી પહેલાં જ એને મંગાયા, બાકી એક બોક્સમાં રાખ્યા હતા બધા કોઈન્સ. તો કમેન્ટ કરીને કહેજો કોઈ આ ટાઈપના કોઈન્સ જોયા છે કે નહીં. આદિત્યનું કલેક્શન કેવું લાગ્યું એ પણ જણાવજો જોડે જોડે. હું આઈસ્ક્રીમ લઈને આવી છું, આ જેનીનો વેનીલા ફ્લેવર. તો જો હજુ તો લાઈવ ભેગી જો, હમણાં સેલ્યુટ કરવા લાગી હતી. શું લાવી મમ્મા? હા, શું છે આ? ખાવું છે? કોને ખાવું છે? જેનુને. જેનું અને જોનું બંનેને બહુ જ ગમે હો. જોનું નહીં બહુ ગમતું તો જો સેલ્યુટ કરવા લાગી કે હવે જલ્દી આપી દો. હા આપું તો સેલ્યુટ નહીં કર. આપો. ચાલો ખાઈ લો. હા લ્યો, શું છે? આઈ જાઓ. મસ્ત.
જો એને એટલું બધું ભાવે ને વેનીલા ફ્લેવર હોય ને મહિનામાં એકવાર આપીએ ને તો ચાલે આપણે, અને એને ભાવે પણ એટલું જ છે. અને ગરમીમાં તો સારું ઠંડુ ખાય તો પેટમાં એને થોડું સારું લાગે એટલે. રસોડામાં કારણ કે વાગી ગયા છે 7 અને હવે ચલો રસોઈની સ્ટાર્ટ કરશું. એટલે સ્ટાર્ટ તો મેં કરી નાખી હતી, જેરીના ભાત મેં બનાવી નાખ્યા હતા અને આદિત્યને આજે ખાવા છે ઇડલી સાંભાર. તો મેં કીધું આપણે બહાર ખાવા નથી જવું, આપણે ઘરે જ બનાવી નાખશું. તો હું ફટાફટથી ખીરું લઈ આવી હતી, મેં દાળ ચડાવી દીધી, દાળ ચડી ગઈ, એમાં મસાલો કરી નાખ્યો, બસ હવે વઘાર કરવાનું બાકી છે. એટલે આદિત્ય પછી રમીને આવશે એટલે ફટાફટથી આપણે ઇડલી બનાવવાનું ચાલુ કરી દઈશું. કોને કોને ઇડલી સાંભાર ભાવે છે કમેન્ટમાં કહેજો. અહીંયા ઇડલીની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા મસ્ત કુકરમાં દાળ પણ સરસ મજાની થઈ ગઈ છે રેડી. તો બસ હવે આને ગરમ કર્યું છે મેં અને હવે આ બંને એમાં જશે. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું ઓફિસેથી ઘરે, ને આટલા બધા દિવસથી ઓફિસે નહોતો ગયો તો બહુ બધું કામ હતું. તો આજ સવારે મતલબ કે બપોરે ઉઠ્યા પછી સીધું જમી કરીને હું ઓફિસ જતો રહ્યો હતો. અને આજે ઓફિસથી આવ્યો તો આદિને તો જલસા પડી ગયા છે, બે ગયો જમવા જોરદાર. મોબાઈલ જોતા જોતા ઇડલી સાંભાર ખાઈ રહ્યો છે, જલસા. વાળ તો જોરદાર કપાયા હતા. વાહ. અને એમ પગ નહીં રાખીને બેસાય, સરખો બેસ જા. વાહ રે વાહ. અહીંયા મેડમ અમારા બનાવી રહ્યા છે પરોઠા બનાવી રહ્યા છે પરોઠા. કારણ કે અંકિતને એકલા ઇડલી સાંભારથી પેટ ન ભરાય એટલે અમે ગાઈઝ મને આ બધી વસ્તુથી પેટ નથી ભરાતું, એટલે હું તો રોટલી શાક મારે જોઈએ ને કાં પરોઠા ને શાક જોઈએ. આ લોકો બધા ઈડલા ફીડલા મીંદડા ખાય કચરો પટ્ટી. કોઈ કચરો પટ્ટી ન હોય. ક્યારેક તો રોજ રોટલી શાક ખાઈને કંટાળી આવે તો ક્યારેક તો હવે નવું નવું બનાવવાનું કે નહીં. વાહ, બનાવો નવું સારું છે, આદિના રાજમાં આપણે ખાવા મળી જાય છે. વાહ. એટલે એને ફરમાઈશ કરી હોય એટલે પછી બનાવવું પડે. વાહ. મારા આદિને કેવું છે કે રોજ નવી નવી વસ્તુ ખાવા જોઈએ ને, અને એવું નહીં કે ભાઈ આજે રોટલી શાક ને હું ખાધું છે તો કાલે બી એ જ ખાવાનું. કાલે એને કંઈ નવી વસ્તુ જોઈએ પાછી. બેઠો સાંભળી રહ્યો ને ખાતો બેઠો. કંઈ નહીં, ચલો તો ફટાફટ પહેલાં હું ફ્રેશ થઈ જાઉં થોડો, હજી જસ્ટ આવ્યો છું ઘરે, તો મળીએ થોડી વાર પછી. તો વાગવામાં થઈ ગયા છે 11 અને અંકિત સૂઈ ગયો છે. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું. આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા વ્લોગની સાથે, ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.